આપણે પૂતગલ આવી ગઈ પૂતગલ દ્રવ્ય જીવનની અંદરમાં પણ અને અહીંયા આ તત્વાર્થની અંદરમાં પણ આ પૂતગલ દ્રવ્ય આપણને એકદમ ઘેરી લીધું છે। આ જે સૂત્રો છે એ ફટાફટ થોડું અર્થ કરીને આગળ નીકળવા જેવા નથી। આમ તો શરૂ થાય છે સ્પર્શ રસ ગંધ વર્ણવંત પૂતગલા 23મો જે સૂત્ર છે ત્યાંથી આ પૂતગલનો આ પસારો શરૂ થયો છે। મને એવું લાગે છે કે આનો અર્થ 23, 24, 25 સુધી અર્થ સ્પષ્ટ છે તમારું બધાનું બરાબર છે। સ્પર્શ રસ ગંધ વર્ણવંત પૂતગલા એ તો બરાબર જ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ થી યુક્ત આ પૂતગલ છે એટલે દરેક પૂતગલના પ્રત્યેક કણમાં પ્રત્યેક અણુમાં પ્રત્યેક પરમાણુમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે। પછી એની પર્યાયો કીધી છે શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમત છાયા તપો અને ઉદ્યોગ અને આતપ આવી રીતે તપોદ્યોતવંતશ્ચ આ બધી પર્યાયો કીધી છે। પછી એના ભેદ કીધા અણવસ્કંધાશ્ચ અણુ અને સંઘાર આ બે ભેદ પૂતગલના। હવે અણુ અને સ્કંદ ઉત્પન્ન કેવી રીતે થાય? આમ તો જે સ્વાભાવિક છે પૂતગલ જેને કહીએ છીએ એ અણુરૂપમાં છે। અણુ એકબીજા સાથે ભળીને એકબીજા સાથે જોડાઈને સ્કંદ બને છે। તો અણવસ્કંદ સાધનાજી મહારાજ ઉત્પન્ન થાય। હા બોલો। થોડુંક કપાઈ ગયું થોડુંક ઓલું ઇન્ટરનેટ વયું ગયું થોડીક વાર સંભળાતું નથી તમારો અવાજ। હા બોલો। થોડુંક ઇન્ટરનેટ વયું ગયું સંભળાનું નહીં થોડુંક હવે સંભળાય છે તો હવે પાછે થોડુંક કરો। હા આપણે તમે સ્કંદ ને ભેદની વાત કરતા હતા। હા હા અણુ ને સ્કંદ ની। હા આપણે 23મો સૂત્ર છે ત્યાંથી પૂતગલનો સ્વરૂપ અને પૂતગલના વિષયમાં બતાવવાની શરૂઆત કરી છે। તો તત્વાર્થ સૂત્રકાર ઉમાસ્મતી એમ કે છે કે પ્રત્યેક પૂતગલ પ્રત્યેક અણુ પ્રત્યેક પરમાણુ સ્પર્શ રસ ગંધ વર્ણ વંત છે। એટલે આ ચારે એની અંદરમાં છે સ્પર્શ છે રસ છે ગંધ છે વર્ણ છે। પછી એની પર્યાયો બતાવી આ ગુણ છે સ્પર્શ રસ ગંધ વર્ણવંત પૂતગલા પૂતગલનો આ ગુણ છે અને આ બધી પર્યાયો છે શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમત છાયા તપોદ્યોતવંતશ્ચ। શબ્દ બંધ સૂક્ષ્મ સૂક્ષ્મતા સ્થૂલતા સંસ્થાન એનો આકાર એનો ભેદ ભેદ એટલે એના કટકા થવાના પછી તમ એટલે અંધારું છાયા આતપ ઉદ્યોત આ બધા શું છે પૂતગલની પર્યાયો છે। બરોબર એમાં કોઈને કઈ શંકા છે? પછી
બે ભેદ કર્યા છે પૂતગલના, એક છે અનુ, બીજો છે સ્કંદ. અનવ સ્કંધાશ્ચ. અણુ અને સ્કંદ આ પૂતગલના બે ભેદ છે. હવે આ અણુ અને સ્કંદ કેવી રીતે ઉત્પન્ન થાય છે? વાસ્તવમાં મૂળ રૂપમાં અણુ છે પૂતગલ. પૂતગલને જે પૂતગલ આપણે જેને કહીએ છીએ એ અણુરૂપમાં છે, પણ સંઘાતમાંથી અલગ થઈને પણ અણુ થાય છે. એટલા માટે કહે છે કે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે. સંઘાતમાંથી કટકા થઈને સ્કંદ પણ ઉત્પન્ન થાય છે. એટલે મોટો સ્કંદ હોય એના કટકા 2, 4, 5, 10, 15 જેટલા પણ થઈ શકતા હોય, સંખ્યાત અસંખ્યાત, એમાંથી પણ સ્કંદ ઉત્પન્ન થાય છે અને એમાંથી પણ અણુ ઉત્પન્ન થાય છે. એ એક અણુ છિટકીને અલગ થઈ શકે. 2, 3, 4, 10, 25 અણુ અલગ થઈ શકે છે. તો સંઘાત અને ભેદથી આ અણવ સ્કંદાશ્ચ જે બે ભેદ કર્યા છે, અણુ અને સ્કંદ ઉત્પન્ન થાય છે. અને અણુ ફક્ત ભેદથી ઉત્પન્ન થાય, અણુ જોડાઈને ઉત્પન્ન નથી થતો, કારણ કે એ બે જોડેલા હોય તો એ સંઘાત થઈ ગયો, સ્કંદ થઈ ગયો. એટલે અણુ શેનાથી ઉત્પન્ન થાય છે? ભેદાત. ભેદથી અણુ ઉત્પન્ન થાય છે. હવે ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. પાછળના 2 ક્લાસથી આપણે આ સૂત્રો કરી રહ્યા છે, પણ આ સૂત્રો વધારે ડીપ જઈને કરવા જોશે એવું મને લાગે છે, અને તમને પણ એવું લાગતું જ હશે. ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. ભેદ અને સંઘાતથી ચાક્ષુષ એટલે આપણા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે. અણુને આપણે જોઈ શકતા નથી. આપણી કોઈ ઇન્દ્રિય પરમાણુને ગ્રહણ કરી શકે નહીં. એક વાર તમારો પ્રશ્ન હતો કે, એટલે 2 ક્લાસના પહેલાનો આ પ્રશ્ન છે, શાયદ બીનાબેને કર્યું હતું, કોને પ્રશ્ન કર્યો હતો કે શ્વાસોશ્વાસના પૂતગલો, ઔદારિક વર્ગનાના પૂતગલો, ભાષા વર્ગનાના પૂતગલો એ સ્થૂળ થાય છે કે નહીં? અને મેં કીધું હતું કે નહીં થાય, એ એમનેમ રહે છે. તો હું એનો મિચ્છામી દુક્કડમ કરું છું, અને આચાર્ય શ્રીજીએ જે એનો ઉત્તર આપ્યો છે એ હું તમને આપું છું કે ઔદારિક વર્ગનાના પૂતગલો ઔદારિક શરીર રૂપમાં પરિણમે છે. ભાષા વર્ગનાના પૂતગલો શબ્દ રૂપમાં પરિણમે છે. મનોવર્ગનાના પૂતગલો મન રૂપમાં પરિણમે છે. આ સૂક્ષ્મ પૂતગલો, સ્થૂળ પૂતગલો થાય છે. આ પરમાણુની એક વિશેષતા છે. આ પરમાણુની એક વિશેષતા છે કે એ સૂક્ષ્મ રૂપમાંથી સ્થૂળ રૂપમાં અને સ્થૂળ રૂપમાંથી સૂક્ષ્મ રૂપમાં થઈ શકે છે. 4 ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જે પદાર્થ છે એ 2 ઇન્દ્રિય કે 3 ઇન્દ્રિય કે 1 ઇન્દ્રિયથી ગ્રાહ્ય થઈ જાય છે. જેવી રીતે એનું એક ઉદાહરણ આપણે આપી શકીએ કે નમક છે આપણી પાસે, એ નમકને આપણે આંખેથી જોઈ શકીએ છીએ, હાથથી સ્પર્શ કરી શકીએ છીએ, નાકથી સૂંઘી શકીએ છીએ, જેવી રીતે હિંગ છે. અને એ જ્યારે આપણે પાણીમાં નાખી દઈએ તો આપણે નાકથી એને ગ્રહણ નથી કરી શકતા, હાથથી એને હિંગના રૂપમાં સ્પર્શ નથી કરી શકતા. એ પાણીમાં જ્યારે ઓગળી જાય છે તો બધી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી થતો. એટલે આ પૂતગલ દ્રવ્યની એવી એક વિશેષતા છે કે એ અલગ અલગ રૂપમાં પરિણમે છે, અલગ અલગ રૂપમાં પરિણમે છે. એની બહુ એક ખાસિયત છે. સૂક્ષ્મ બાદર થાય છે, બાદર સૂક્ષ્મ થાય છે. અમુક ઇન્દ્રિયોથી ગ્રાહ્ય વધારે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે, વધારે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ઓછી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ જાય છે. એવી વિલક્ષણ આ ક્ષમતા પરમાણુમાં છે. ઠીક છે. હવે
ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા, આ 28મો જે સૂત્ર છે એની વ્યાખ્યા આપણે 3 ક્લાસમાંથી કરી રહ્યા છે. એનો અર્થ સમજાઈ ગયો હશે કે ભેદ અને સંઘાતથી એ ચાક્ષુષ થાય છે. તો આનો અર્થ એવો નથી કે ભેદથી ચાક્ષુષ થાય અથવા સંઘાતથી ચાક્ષુષ થાય, પણ ભેદ અને સંઘાત આ બે સાથે જ્યારે હોય ત્યારે જ એ ચાક્ષુષ થાય છે. એ એમ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ સ્કંદના કટકા થાય અને એ કટકા થયા પછી એની અંદરમાં અમુક જોડાય છે અને અમુક અલગ થાય છે. તો જોડવાનું અને અલગ થવાનું આ જે એક વૈશિષ્ટ્ય એ જે સમયમાં થાય એ સમયમાં આપણે એ સ્કંદને જોઈ શકીએ છીએ. એ જોઈ શકીએ એટલે પ્રત્યેક ઇન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. ચાક્ષુષનો અર્થ એ છે કે કાનથી, નાકથી, જીભથી કે સ્પર્શથી, એટલે આપણે એનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આપણે એનું ગ્રહણ કરી શકીએ છીએ. સાધનાજી મહારાજ, મથે વંદામી. તો આમ તો નાના જે સૂક્ષ્મ પૂતગલ હોય એમાં બી એવું થતું હોય, તો એ તો ચાક્ષુષા ના હોય ને, જે સટલ હોય, જે સૂક્ષ્મ હોય એમાં બી ભેદ ને સંઘાત તો થતું જ હોય. હા, પણ બધા જ થાય એવું નથી કીધું એને. જેનો આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ કરીએ છીએ એની અંદરમાં ભેદ સંઘાત આ બે સાથે હોવા જોઈએ. અને ઈ ત્યારે ઈ બાદર થાય એ સમયમાં જ, એટલે અમુક બધા જેવી રીતે ઔદારિક વર્ગના પૂતગલો છે એમાં પણ ભેદ સંઘાત તો થતું જ હશે. ભાષા વર્ગના છે, મનોવર્ગના છે, એ નથી થતા. ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા એ આપણા ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી થતા. જે ઇન્દ્રિય ગ્રાહ્ય થાય છે એના વિષયમાં કીધું છે. જે ઇન્દ્રિય ગ્રાહ્ય થાય છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય ત્યારે જ થાય છે જ્યારે કે ભેદ અને સંઘાત એનો થાય. થેન્ક યુ સાધનાજી મહારાજ. હા, આ ત્રણેયનો એક 26, 27, 28 નો એક વિભાગ અલગ થયું. હવે આપણે અલગ આ સદ્દ્રવ્ય શું છે એના વાસ્તે આપણે આગળ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત 29 સૂત્ર 29મો. એમ કહેવાય છે અલગ અલગ દર્શનો છે ભારતની અંદરમાં. ખબર જ છે તમને, વેદાંત દર્શન એ એમ માને છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એવી જ રીતે બૌદ્ધ દર્શન માને છે સર્વમ ક્ષણિકમ. એટલે અલગ અલગ દર્શનોની અલગ અલગ માન્યતાઓ છે. જૈન દર્શનની અનેકાંતવાદની એક વિશેષતા છે કે એ કોઈ પણ વસ્તુને, કોઈ પણ દ્રવ્યને, 6 દ્રવ્યમાંથી એકેય દ્રવ્યને એ એકાંત રૂપથી નિત્ય કે એકાંત રૂપથી અનિત્ય નથી માનતા. પ્રત્યેક 6 દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત છે. અને દ્રવ્ય જ નહીં પણ પ્રત્યેક પર્યાય અને પ્રત્યેક ગુણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તથી એ સત કહેવાય છે. સતનો અર્થ જ છે કે જ્યાં ઉત્પાદ પણ છે, વ્યય પણ છે અને દ્રવ્ય પણ છે. उत्पत्ति, विनाश और ध्रुवता. બહુ એમ લાગે કે આ કેવી રીતે નિત્ય અને અનિત્ય આ બે કેવી રીતે સાથે રહી શકે? પ્રશ્ન છે. પ્રત્યેક વ્યક્તિને આ પ્રશ્ન ઊભો થઈ શકે છે કે જેની ઉત્પત્તિ થાય, જેનો વિનાશ થાય, એ નિત્ય કેવી રીતે થઈ શકે? પ્રશ્ન તો છે જ ને. પણ
આગળના સૂત્રમાં પણ એ આગળ કે છે તદ્ભાવાવ્યયમ નિત્યમ, એની જ વ્યાખ્યા એ આગળમાં કરે છે. એનું કહેવાનો મતલબ એ શું છે કે એનો જે ભાવ છે, જેવી રીતે તમે ગયા ક્લાસમાં સાધનાજીને જોયા હતા, આજે જોયા છે, નિશ્ચિત રૂપથી એમાં ફરક છે. ઘણી પર્યાયો બદલાઈ ગઈ, તમારી પોતાની પણ ઘણી પર્યાયો બદલાઈ ગઈ. જે વ્યક્તિને તમે કાલે જોયા, આજ તમે જ્યારે એને જુઓ છો તો એ વ્યક્તિ ઘણા પર્યાયોથી પાર થઈને અને જે સામે તમે જોઈ રહ્યા છો એને તમે જોઈ રહ્યા છો. છતાં પણ જે સાધનાજી છે એ વીનાજી કે સંધ્યાજી કે કમલાજી કે રીટાજી નથી થતા, હે ને? અથવા રીટાજી સાધનાજી નથી થતા. જેની પર્યાય છે એની જ પર્યાયની અંદરમાં એ વિવિધતા છે. આ પુસ્તક છે, પુસ્તકને તમે કાલે જોયું, પરમ દિવસે જોયું, 8 દિવસ પહેલા જોયું, આજે તમે એને જોઈ રહ્યા છો, તો એની પર્યાયો બદલાઈ કે નહીં બદલાઈ? તમે માનો છો કે નથી માનતા? તમારો પોતાનો શરીર જે છે, પોતાના જે નાખૂન છે, એ 8 દિવસમાં તમે 8 દિવસ પહેલા જે નાખૂન જોયું હતું, તમારું જ નાખૂન, આજ એ નાખૂનમાં ફરક છે કે નહીં? બદલાઈ રહ્યું છે. વિજ્ઞાન પણ માને છે. વિજ્ઞાન કહે છે કે દરેક 7 વર્ષે તમારા શરીરના બધા પરમાણુઓ બદલાઈ ગયા અને બીજા પરમાણુઓ આવી ગયા છે. કહેવાનો મતલબ જે ભાવ જેનો છે એ એવું જ રહે છે, છતાં એની પર્યાયો બદલાય છે. જે સોનો છે એ સોનો જ રહે છે. એ કોઈ વખત વીંટીના રૂપમાં તમને દેખાય છે, કોઈ વખત તમને ચેનના રૂપમાં દેખાય. તમે એના અલગ અલગ અલંકાર કરી શકો છો, પણ વાસ્તવમાં જે પર્યાયો બદલાય છે એ પર્યાયો સોનાની જ પર્યાયો છે. આજે તાઈ મહારાજે કીધું કે માટીનો ગોળો છે અથવા લોટનો એક તમે બાંધેલો લોટ લો હાથમાં, અને એના તમે કેટલા આકાર કરી શકો, કેટલા આકાર બનાવી શકો? અનેક. એને ગોળ બનાવી શકો, એને લાંબુ બનાવી શકો, એના ગડાના રૂપમાં આપી શકો, એને રોટલીના રૂપમાં, એને ભાખરીના રૂપમાં, એને કેટલા તમે આકાર આપી શકો. એ ક્યાંથી આવ્યા આકાર? એ આકાર બારેથી લાવીને તમે એમાં નાખ્યા છે? નહીં, એની અંદરમાં છુપાયેલા છે. એ પર્યાયો એક સમયમાં એક જ પર્યાય થઈ શકે છે. માટીનો ઘડો થઈ ગયો હોય તો એક પર્યાય. ઘડો તમે મટાડો, કાચી માટી હોય, અને ઘડાને તોડીને તમે એનો બીજો કંઈક આકાર આપો, એનો કોઈ ખીલોનો તમે બનાવી દો, ટોય બનાવી દો, કાંઈ પણ તમે બનાવી શકો, પણ એક સમયમાં એક જ પર્યાય હોય છે. બીજા સમયમાં બીજી પર્યાય, ત્રીજા સમયમાં ત્રીજી પર્યાય. પણ એ પર્યાયો આવી ક્યાંથી? એની અંદરમાંથી જ. ઉત્પદ્યન્તે વિનશ્યન્તે, ઉત્પન્ન થાય છે અને વિનાશ થાય છે. એની અંદરમાં જ. પણ માટી એમનેમ છે, સોનો એમનેમ છે. આપણું જે શરીર છે એ શરીર આ બદલાઈને, ટેબલ બદલાઈને ખુરશી નથી થઈ જતી, ખુરશી બદલાઈને ટેબલ નથી થઈ જતો. ખુરશીની જ પર્યાય બદલાય છે, ટેબલની જ પર્યાયો બદલાય છે. આપણા શરીરની પર્યાય આપણા શરીરના રૂપમાં જ બદલાય છે. ગંગા નદીની પર્યાય બદલાય છે તો ગંગા સમુદ્ર નથી થતી, એની પર્યાયો એના જ રૂપમાં બદલાય છે.
એની પર્યાયો પાણીની પર્યાય પાણીના રૂપમાં પાણીની બૂંદ છે એ એમાંથી નીકળી અને બીજી જગ્યા ગઈ, પણ છે તો પાણી જ ને, છે તો પાણી જ. તમે એમાંથી એક ગ્લાસ પાણી તમારા ઘડામાં નાખી દો, તમારા ઘડામાં એ આવી ગયું, પણ છે એ પાણીની જ પર્યાય. એટલે જે પર્યાયો બદલાય છે એ જે વસ્તુ છે એ વસ્તુ બદલાતી નથી, પર્યાય બદલાય છે. ધર્માસ્થી કાયની પર્યાય ધર્માસ્થી કાયમાં જ હોય, જીવની પર્યાય જીવમાં જ હોય. જીવ મનુષ્ય થયો કે દેવ થયો કે તિર્યંશ થયો કે નારકી થયો, પણ છે જીવ, જીવની પર્યાય છે. જીવ અજીવ નથી થઈ જતો, અજીવ જીવ નથી થઈ જતો. એટલે તદ્ભાવા વ્યયમ નિત્યમ. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એટલે જેની અંદરમાં ઉત્પત્તિ હોય, વિનાશ હોય અને દ્રવ્યતા પણ હોય એને જ સત કહેવાય છે. એટલે એનો જ અસ્તિત્વ છે. આ સંસારની અંદરમાં અસ્તિત્વ એનો જ છે કે જેની અંદરમાં આ ત્રણેય ગુણ છે, ઉત્પત્તિ, વિનાશ અને તે સિવાય નિત્યતા, એની સ્થિરતા, એની દ્રવ્યતા, ધ્રુવતા. અને એનો જ આગળમાં કે છે એ જ સૂત્રની હજી આગળ ડીપ વ્યાખ્યા છે कि तद्भावा व्ययम नित्यम। जिस पर्याय यानी जिस द्रव्य की जो पर्याय आप देख रहे हैं उसी द्रव्य की वो पर्याय है, उस द्रव्य को छोड़ करके नहीं है। पर्याय उस द्रव्य को छोड़ करके बाहर नहीं है, पर्याय के साथ वो द्रव्य है, द्रव्य के साथ वो पर्याय है। पर्याय को छोड़ करके द्रव्य नहीं और द्रव्य को छोड़ करके पर्याय नहीं है। तो उत्पत्ति और विनाश उसी द्रव्य में होता है। जीव की पर्याय जीव में होती है, अजीव की पर्याय अजीव में होती है। तद भावा व्ययम नित्यम। तद तद एटले सत, जो पहले सूत्र में सत कहा है ना, उत्पाद व्यय द्रव्य युक्तम सत, उसी सत को आगे की सूत्र में तद कहा। वो जो सत है, तद का मतलब वो जो सत है वो क्या है, भावाव्ययम, भाव का, उस भाव का अव्यय, व्यय न हो करके यानी नष्ट न हो करके उसी को उसी में रहना, ये क्या है, नित्यम, नित्य है। उसी को नित्य कहा जाता है। अब साधनाजी महाराज, हाँ हाँ, तो एमा तद्भावा, तो ई आपे एम कही कि आप जे पोता जे भाव छे ई नित्य नित्य छे, जे भाव हाँ हाँ, તમે જે ભાવને વિચારો છો, આપણે જે કહીએ છીએ ને કે રાગ દ્વેષના ભાવ છે કે પ્રેમના ભાવ છે કે ક્ષમાના ભાવ છે, એ ભાવની વાત નથી અહીંયા। ભાવ એટલે પદાર્થ, ભાવ એટલે દ્રવ્ય। અહીંયા ભાવનો अर्थ છે દ્રવ્ય। वो जो सत है, वो जो सत सत यानी सत पदार्थ है, सत द्रव्य है, उसका अव्यय, उसका नष्ट न होना क्या है, नित्यता है। यानी पर्याय बदलती है, द्रव्य नहीं बदलता, द्रव्य वही रहता है, द्रव्य नष्ट नहीं होता है। द्रव्य नष्ट न होकर के नाखून बढ़ता है लेकिन साधना जी वही रहती है ना। साधना जी के नाखून बढ़ गए, आंखों की शक्ति कम हो गई, कान की शक्ति कम हो गई, वृद्धावस्था आ गई, लेकिन साधना जी वही रह गई। वो मतलब ये उदाहरण के लिए मैं कह रही हूँ, साधना जी भी नष्ट हो जाएगी, वो भी एक पर्याय है, लेकिन फिर भी हमें समझने के लिए मैं कह रही हूँ कि हम बदलते हैं फिर भी हम ही रहते हैं, हम दूसरा व्यक्ति नहीं हो जाते हैं। उसी तरह से हाँ, गुण की पर्याय बदलती क्या? हाँ, गुण की भी पर्याय बदलती है। यानी पर्याय पर्याय जो है, पर्याय में भी, गुण में भी और द्रव्य में भी, उत्पत्ति
विनाश और नित्यता, ये तीनों है। यानी जो है, जिसे हम अस्ति कहते हैं, अस्ति यानी होना, जिसका अस्तित्व है, वो अस्तित्व इन तीनों के साथ ही होता है। उत्पत्ति, विनाश और नित्यता, ध्रुव्यता, इन तीनों के साथ ही होता है। और तद्भावाव्यय नित्यम के बाद उसी बात को आगे कह रहे हैं, अर्पिता नर्पित सिद्धि। यानी हम कभी उसको नित्य कहते हैं, कभी उत्पत्ति कहते हैं, कभी विनाश कहते हैं। तो हमारा एक शंका अंदर में रहती है कि जो नित्य है उसका विनाश कैसे, उसकी उत्पत्ति कैसे। तो उसी के लिए आगे कह रहे हैं अर्पिता नर्पित सिद्धि। ये तीनों सूत्र ये मतलब एक ही बात को ज्यादा से ज्यादा स्पष्ट करने के लिए है। अर्पिता नर्पित सिद्धि, अर्पित शब्द ये है कि हमारा कहने का हम किसको प्रधानता दे रहे हैं, क्योंकि एक वस्तु में अनेक धर्म होते हैं, एक वस्तु में अनेक धर्म होते हैं। हम किस गुण को प्रधानता देते हैं। एक छोटा सा बालक है और बहुत सारी किताबें पढ़ी हुई है, उसमें ये किताब भी है, मुझे ये किताब चाहिए, तो उस बालक को मैं कहूंगी कि वो जो पीली वाली किताब है ना वो दो। ये किताब केवल पीली नहीं है, इसमें पीलापन भी है, इसमें सफेदपन भी है, इसमें काले अक्षर भी है, इसमें छोटापन भी है, ये छोटी है दूसरी किताबों की अपेक्षा से। इसमें बहुत सारे गुण हैं, इसमें तत्वार्थ सूत्र है, इसमें धार्मिक भाव पढ़ने वाले को होता है, इसमें मोक्ष का मार्ग मिलता है, बहुत सारे गुण हैं इस किताब में। लेकिन मैं बच्चे को, जब मैं बैठी हूँ और मैं अगर उस बच्चे को कहूँ कि वो किताब मुझे दे, तो बहुत सारी किताबें हैं, तो उसमें वो छोटी और पीली किताब मैं कहूंगी कि वो छोटी किताब दे। तो मेरा अर्पित क्या हुआ, मेरी प्रधानता क्या हुई, पीलेपन की, पीलेपन की। तो पीली किताब दो, इसके साथ मैंने और क्या कहा है कि दूसरी जो लाल रंग की किताब है वो नहीं चाहिए। ये भाव भी उसके अंदर में मैंने बोल दिया। जब आपने मेरा नाम पूछा तो मैं बोलती हूँ साधना जी, तो इसके साथ मैंने क्या कहा कि मैं कमला नहीं हूँ, मैं संध्या नहीं हूँ, मैं रीटा नहीं हूँ, मैं बीना नहीं हूँ, मैं रसीला नहीं हूँ, है ना। ये भी मैंने साथ में कह दिया। तो अर्पित का मतलब प्रधानता, प्रधानता। हो सकता है कि कभी कोई मुझे दूसरे नाम से भी पुकार ले, तीसरे नाम से भी पुकार ले, हो सकता है ना। तो प्रधानता, जिस वस्तु को हम प्रधानता देते हैं, जिस गुण को प्रधानता देते हैं, वो गुण वो प्रधान हो गया। और दूसरा गुण क्या हो गया, अनर्पित, मतलब अप्रधान हो गया, अप्रधान हो गया। तो नित्य और अनित्य, उत्पत्ति, स्थिति और विलय, व्यय, ये तीनों ही उसमें है। किस गुण को हमने प्रधानता दी है इन तीनों में से, वो मुख्य हो जाएगा और बाकी के गौण हो जाएंगे, मतलब वो अप्रधान हो जाएंगे। बात समझ में आ गया कि मैं अगर कहती हूँ कि सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र मोक्ष का मार्ग है, ये मैंने कहा, तो उसके साथ ये अप्रधान दूसरा जो है वो आ गया कि पुण्य, पाप, आश्रव, बंध, ये मोक्ष के मार्ग नहीं है।
है ना। जब मैंने कह दिया कि सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र मोक्ष का मार्ग है, तो ये प्रधान हुआ, मेरे कथन का की ये प्रधानता हुई। और अप्रधान मतलब ये गौण हो गया, ये पीछे हो गया। वो क्या पीछे हो गया कि पुण्य, पाप, आश्रव, बंध मोक्ष के मार्ग नहीं। ये भाव तो है उसके अंदर में, लेकिन अप्रधान हुआ। और जब मैं ये कहूं कि पाप, पुण्य, आश्रव, बंध मोक्ष के मार्ग नहीं है, तो अप्रधान अनर्पित क्या हो गया? सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र मोक्ष का मार्ग है, ये अप्रधान हो गया। मैंने प्रधानता किसको दे दी कि पाप, पुण्य, आश्रव, बंध मोक्ष का मार्ग नहीं है, इसको मैंने प्रधानता दे दी। और ये क्या हो गया? गौण हो गया, अप्रधान हो गया। लेकिन ये उसके अंदर में छुपा हुआ है, मेरे कथन के अंदर में ये छुपा हुआ भाव है। उसी तरह से उत्पत्ति, स्थिति और व्यय, ये तीनों ही उसमें जिस वस्तु का अस्तित्व है उसमें रहा हुआ है। प्रधानता, अर्पिता, नर्पित सिद्धि, अर्पित और अनर्पित से ये तीनों बातें उस द्रव्य में ये सिद्ध हो जाती है। कुछ मतलब कठिन तो नहीं लग रहा है? समझ में ना बात? તો સાધનાજી મહારાજ આમાં એમ કહેવા માંગે છે ને કે આપણે ભાષા લિમિટેડ છે, તો ભાષામાં આપણે એક ચીજ બોલી શકીએ, બધું સાથે ના બોલી શકીએ, એટલે એક અનાર્પિત છે જે આપણે બોલી નથી શકતા, અને જે બોલીએ છીએ, જે ગુણની વાત કરીએ છીએ એ અર્પિત થયો. बरोबर, एकदम एकदम एग्जैक्ट एग्जैक्ट। और ये मतलब बहुत बहुत सुंदर रूप में ताई महाराज ने वो जो मिट्टी का उदाहरण दिया कि भाई उस मिट्टी के अंदर में बहुत बहुत कुछ छुपा हुआ है। कितने आकार, कितने संस्थान छुपे हुए हैं। कौन सा आकार आप देना चाहते हैं वो आकार आपने दे दिया तो वो एक पर्याय हो गई, बाकी की पर्याय उसी मिट्टी में रह गए, उसी मिट्टी में रह गई। और फिर आप दूसरे समय में उस मिट्टी को मोड़ करके दूसरी पर्याय उसको दे सकते हैं। तो ये मतलब पर्यायों की, ये एक समय में एक पर्याय होती है, दूसरे समय में दूसरी होती है, तीसरे समय में, एक समय में केवल एक ही पर्याय होती है। ये क्रमबद्ध पर्याय जिसे हम कहते हैं, क्रमबद्ध पर्याय है। जिस समय में हम मनुष्य है उस समय में मनुष्य की पर्याय है जीव की। अब ये जीव की पर्याय जो है, मनुष्य की पर्याय, ये एक समय में है, दूसरे समय में ये देव की हो सकती है, तिर्यंच की हो सकती है, नारकी की हो सकती है। ये पर्याय बदलती है, लेकिन एक समय में एक पर्याय होती है। ठीक बात है। ये इसमें कोई भी प्रश्न आपको पूछना हो इसमें भी कि સાધનાજી મહારાજ એ ક્રમબદ્ધ પર્યાય જરાક एक्सप्लेन करो प्लीज। हाँ, क्रमबद्ध पर्याय इसका मतलब है कि निश्चित रूप से पर्याय बनी हुई है, ज्ञानियों ने अपने भाव में देखी हुई है। ये पर्यायों का क्रम, यानी जिस समय में जो होना होता है उस समय में वही होता है, जिसे कि हम नियति कहते हैं। हमारी लोक भाषा में हम उसे नियति कहते हैं। जो जिस समय में घटने वाला है, जो घटना घटने वाली है, वो उस समय में होती ही है। ऐसा एक निश्चित क्रम बना हुआ है। यानी इस समय में आज बारिश होने वाली है तो आज बारिश होगी, आज बारिश नहीं होने वाली है तो आज बारिश नहीं होगी। आज हमको मिलना था, हम सबको मिलना था, ये क्रमबद्ध पर्याय में निश्चित था
इसलिए हम सब मिले। हो सकता है कि क्रमबद्ध पर्याय में ऐसा हुआ कि भाई अमुक व्यक्ति जो नहीं जुड़ पाए हैं, तो वो क्यों नहीं जुड़े, ये क्रमबद्ध पर्याय थी, इसलिए कोई ना कोई निमित्त बना, कोई ना कोई निमित्त बना और वो नहीं आ सके क्लास में और नहीं मिल सके। ये क्रमबद्ध पर्याय है। ठीक बात है, जिसे हम नियति कहते हैं, जिसे हम આજનાજી મહારાજ મધ્યમ મંદામી ક્રમનો અર્થ શું થયો કે સમય બીજો, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, એને કહેવાય મોમેન્ટ ઓકે સિક્વન્સ હા, સિક્વન્સ. તો સાધનાજી મહારાજ જીવની એ પર્યાય એવી રીતના ક્રમબદ્ધ હોય ને પૂતગલની એ પર્યાય ક્રમબદ્ધ હોય? હા, બધી જ પર્યાયો ક્રમબદ્ધ છે, ભૂતગલની પણ જીવની પણ બધી આપણે આમ કહેવાય કે આ ભાષા જ્ઞાની ભગવંતની હોય, આપણી તો ના હોય, કારણ કે આપણે પુરુષાર્થમાં વધારે કરવું, સ્ટ્રેસ કરવાનું હોય. તો આમ તો બધું ક્રમબદ્ધ જ છે, આપણા હાથમાં જ કાંઈ નથી, પણ we can't say that at this time. આ સમજવું કેવી રીતના? બંધ હા, સિક્વન્સમાં બંધ કરે તો બંધમાં પુરુષાર્થ ના આવે. નિશ્ચિત વિષય અત્યંત ગહન છે, પણ જે ક્રમબદ્ધ છે એના અનુસાર જ આપણો પુરુષાર્થ હોય. આપણો જે પુરુષાર્થ છે એના અનુસાર જ હોય છે. આ આપણે જ્યારે પુરુષાર્થ માટે કહેતા હોઈએ છીએ ત્યારે ફક્ત એવું છે કે જગાડવાની કોશિશ કરીએ છીએ આપણે પોતાને પણ અને બીજાને પણ, આપણાથી સંબંધિત જગાડવાની કોશિશ કરીએ છીએ. નિશ્ચિત રૂપથી જો ક્રમબદ્ધ છે તો આપણે પડ્યા જ રહીશું, આપણે પુરુષાર્થ કરશું જ નહીં. પણ નિશ્ચિત રૂપથી ભાડામાં પીરસેલું છે, મોઢા આગળ છે અને ભૂખ લાગેલી છે, હાથ તો ઉઠાવવું જ પડશે, કોળીઓ લેવું પડશે, મોઢા સુધી પહોંચાડવું જ પડશે, ચબાવવું જ પડશે, તો જ પેટ ભરાશે. નિશ્ચિત. તો પુરુષાર્થ એના અનુરૂપ છે, નિયતિના અનુરૂપ પુરુષાર્થ છે. પુરુષાર્થ નિશ્ચિત રૂપથી જરૂરી છે, પણ નિયતિના અનુરૂપ જ પુરુષાર્થ હોય છે. નિયતિ હશે કે તમારું પેટ ભરવાનું છે, તમને ખાવાનું મળવાનું છે, અને પછી ખાવાનું મળ્યા પછી પણ તમારો પુરુષાર્થ નહીં, આટલી 1 ઇંચની જગ્યા છે. જો 10 ઇંચી નિયતિ છે તો 1 ઇંચી પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલા માટે છે કે નિયતિના અનુસાર આપણે કંઈક કરીએ તો એ નિયતિ ખબર નહીં, પણ નિયતિ જ પુરુષાર્થને પણ જગાડે છે, નિયતિ જ જગાડે છે પુરુષાર્થને. એવું પણ થઈ શકે છે કે કેમ આપણને ગુરુ મળે અને કેવી રીતે આપણે જાગીને અને એ દિશામાં પ્રયાસ કરીએ છીએ. તો એ નિયતિ હશે તો જાગૃતિ આવે છે, અને એ જાગૃતિ નિયતિને જ શું કરે છે, એની પૂરક છે, નિયતિની પૂરક છે. આપણો પુરુષાર્થ નિયતિનો પૂરક છે. આપણા ભાગ્યમાં, આપણા નિયતિમાં એવું હશે ત્યારે જ આવા સંજોગો મળી આવે છે અને આપણે એ દિશામાં પુરુષાર્થ કરીએ છીએ. मथेनंद प्रभु जी कि नियति में कर्म में क्या फर्क पड़ेगा?
नियति और कर्म में क्या फर्क पड़ेगा फिर? निश्चित रूप से फर्क तो है, फर्क तो है। नियति के अनुसार कर्म होंगे। आपको क्यों जैन धर्म मिला, आपको क्यों ये समझ मिली कि बुरे कर्म नहीं करने चाहिए, हमको हिंसा नहीं करनी चाहिए, ये समझ आपको क्यों मिली? तो दूसरे जो हिंसक लोग हैं उनको ये समझ नहीं मिली, जो मांसाहारी लोग हैं, जो लड़ाकू लोग हैं, जो ईर्ष्यालु लोग हैं, जो एक दूसरे के साथ हमेशा ईर्ष्या करते रहते हैं, दूसरे को दुख देते रहते हैं, क्यों उनको ये समझ नहीं मिली? क्यों आपको मिली? आपकी नियति में था कि बुरे कर्म बुरे होते हैं, उनको नहीं करना चाहिए, अच्छे कर्म करने चाहिए, अहिंसा का पालन करना चाहिए। ये आपकी नियति में था, इसलिए आपको ये सारे निमित्त मिले, आपको गुरु मिले, आपको जैन धर्म मिला, आपको समझाने वाले लोग मिले, आपको उस तरह का वातावरण मिला। ये नियति का संयोग है सारा, और उसके कारण से फिर आपका पुरुषार्थ उस दिशा में चल रहा है। साधना जी इसको महाराज, शुभ कर्म नहीं बोल सकते क्या? ये हमारे शुभ कर्म थे, ऐसा नहीं बोल सकते क्या अपन? हाँ, निश्चित वो शुभ कर्म उस दिशा में होते हैं जिस दिशा में नियति हमको ले जाती है। अच्छा, ठीक है, राइट। તો સાધનાજી મહારાજ, કર્મ આપણે આપણા કર્મ જે બાંધીએ છીએ એના લીધે નિયતિ આપણી ફ્યુચરની નિયતિ થાય, આપણું ડેસ્ટિની થાય. તો એ કર્મનો આપણે પુરુષાર્થ તો કરી શકીએ ને, કે ના કરી શકીએ? એ ક્રમબંધ કરીએ આપણે પુરુષાર્થને. એક વાત છે, સામાન્ય વ્યવહારની વાત હું કહું છું કે પેલા આ વ્યવહારની વાત સમજી લઈએ આપણે કે એક વ્યક્તિ છે, સૂતેલો જ છે અને ભૂખ લાગી છે, અને એ કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મને કોઈ ખાવાનું આપો, મને કોઈ ખાવાનું આપો. તો કોઈ એને આપે નહીં, તો એ સૂતો પડ્યો રહેશે તો એનો પેટ ભરાશે નહીં, એટલે એને ઉઠવું પડશે, ચાલવું પડશે અને પોતાના પેટ ભરવા માટે પ્રયત્ન કરવો પડશે. એટલે બીજો વ્યક્તિ એને કહેશે કે તું ઉઠ, તારા હાથ સારા છે, તારા પગ સારા છે, તું પુરુષાર્થ કર, તું કમાવ, અને ન કમાવી શકે તો કમસે કમ તું ભીખ માંગવા માટે તો ચાલીને જા કોઈની પાસે, એટલો તો તું પુરુષાર્થ કર, ત્યારે તારું પેટ ભરાશે. એક આ પુરુષાર્થની વાત છે. અને એક એમ કહેશે કે ભાઈ ઠીક છે, મારી નિયતિ હતી એટલે મને આ મળ્યું છે, તો હું શું કામ બીજાને હેલ્પ કરું? હું એ ભૂખ્યો છે તો ભલે એ એના નિયતિના કારણથી ભૂખ્યો છે, હું શું કામ એને આપું? મને મળેલું છે, આ ચોપડી મને મળેલી છે, તમને વાંચવી છે તો તમે જાણો, મારી પાસે છે તો હું નહીં આપું તમને. મારા નિયતિમાં આ ચોપડી મળેલી છે મને, હું શું કામ તમને આપું? તો ત્યાં પુરુષાર્થ કામ કરે છે. ત્યારે ગુરુ આવીને કહે છે કે ના, એને પણ આપ, તો તારો જ્ઞાન વધશે, તને વધારે સમજ પડશે, તારા જ્ઞાનમાં વધારે વૃદ્ધિ થશે, એવું ગુરુ કહેવા વાળો આપણને મળે, અને એ પુરુષાર્થ કરીએ છીએ. સાધનાજી મહારાજ, Thank તો you. આ કર્મ સોરી હું પૂછું છું શું કે આત્માની પર્યાય કોણ ડિસાઈડ કરે છે? આપણે કઈ ડેસ્ટિની, તો કર્મ તો આપણે ડિસાઈડ કરીએ છીએ કે મારા હાથમાં છે, હું આ કરું છું, હું તે કરું છું, તો આત્માની પર્યાય કેવી રીતના ડિસાઈડ થાય છે? એ તો જો ઘણી વખતે એવું પણ લાગે છે કે આપણે જાણીએ છીએ, આટલા શાસ્ત્ર વાંચીએ છીએ, એટલો ગુરુનો ઉપદેશ સાંભળીએ છીએ, અને એવું લાગે છે કે 14 ગુણસ્થાન શું વાત છે, કાંઈ વાત નથી, બસ આ રાગ દ્વેષને ઓછા કરવા છે, અને જેટલા અંશમાં રાગ દ્વેષ ઓછા થશે એટલા આપણે ઉપર ચડતા જશું. પણ ક્યાં પુરુષાર્થ થાય છે? ક્યાં પુરુષાર્થ થાય છે? નિયતિ, જ્યાં સુધી નિયતિમાં મોક્ષ નહીં હોય ત્યાં સુધી એ પુરુષાર્થ, એ દિશામાં, એવા નિમિત્તો
મળવા છતાં પણ નિયતિ હશે ત્યારે જ મોક્ષ થશે. કેટલું સીધું લાગે છે જ્યારે આપણે ગુણસ્થાન વાંચીએ છીએ, જ્યારે આપણે આ બધું સાંભળીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ, વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અને એવું લાગે છે કે કેટલું એકદમ ઈઝી છે. પણ જ્યારે થોડુંક આપણું અપમાન થઈ જાય, થોડુંક આપણા પ્રતિકૂળ કઈ વાત આવી જાય, તો આપણો રાગ દ્વેષ બળી જાય. વધી જાય છે. એ રાગ દ્વેષથી આપણે છૂટી નથી શકતા, કારણ કે આપણા નિયતિમાં હજી મોક્ષ નથી. તે છતાં પણ હું તમને એટલે પુરુષાર્થથી વાત તો ગહેન છે. આપણે આ તાઈ મહારાજથી જ એની સ્પષ્ટતા થઈ શકશે. તાઈ મહારાજ જ કહેશે એવું. પણ એવું જે જ્યાં સુધી મને સમજમાં આવ્યું છે એવું છે. કેમ અત્યાર સુધી મોક્ષ નથી થયો આપણને? કેમ નથી મળ્યું મોક્ષ? આટલા તીર્થંકરો થયા, આપણે નહીં હોઈએ કોઈ તીર્થંકરના સમયમાં, આપણે નહીં હોઈએ, નિશ્ચિત હશું. કેટલી વાર તીર્થંકરોના દર્શન પણ કર્યા હશે, સમૂહ શરણમાં પણ ગયા હશે, પ્રભુની વાણી પણ સાંભળી હશે. પણ નિયતિ જ્યારે હશે ત્યારે જ એ કોઈ એવો સંજોગ બનશે. બધા જ જેવી રીતે ન્યૂટનની વાત હું ઘણી વખત કરું છું કે ન્યૂટન એ જુએ છે કે એપલ નીચે પડ્યું. કેટલાય લોકો આજ સુધી જોયું હશે, કેટલાય લોકોએ જોયું હશે, આપણે પણ જોયું. પણ એક ક્લિક થઈ ગઈ ન્યૂટનને અને એને ગ્રેવિટેશનનો સિદ્ધાંત શોધી કાઢ્યો. એ મતિ જ્ઞાન એને પણ અને મતિ જ્ઞાન આપણને પણ, બધાને મતિ જ્ઞાન જ છે. પણ એનો મતિ જ્ઞાન એ ત્યાં સુધી પહોંચી ગયો, આપણું મતિ જ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું. આ બસ નિયતિ જ કહેવાય. છતાં પણ પુરુષાર્થ તો કરવાની જ છે. નિશ્ચિત રૂપથી જેટલું બની શકે કેવા જીવનમાં હંમેશા એવા પ્રસંગો આવતા જ હોય છે, દિવસમાં પણ આવતા જ હોય છે. ઘણી વખતે કારણ કે આપણે એકાબીજા સાથે રહેતા હોઈએ છીએ, બધા જ આપણા અનુકૂળ નથી હોતા. કાંઈ ને કાંઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આપણા સામે આવે જ છે, અને ત્યારે આપણે આપણા મનને શાંત કરવાની કોશિશ કરીએ છીએ. ભલે ઉપરથી આપણે શાંત કરીએ છીએ, અંદરમાં તો રાગ દ્વેષની અગ્નિ બળતી જ હોય છે. એ કોઈ વખત એવી નિયતિ, એવો કોઈ ટાઈમ આવશે ત્યારે આપણો પુરુષાર્થ જાગશે અને એ રાગ દ્વેષ નષ્ટ થશે. નિશ્ચિત રૂપથી તો આપણે પુરુષાર્થ નથી છોડવાનો. કોઈ વખત એ પુરુષાર્થ, જેવી રીતે પરીક્ષા એક વખત કોઈ ફેલ થઈ જાય, બીજી વખત પાછું પરીક્ષામાં બેસે છે, અને બીજી, ત્રીજી, ચોથી વખત આપણે કોઈ વખત તો એ પુરુષાર્થ આપણો કામે લાગશે. તો એટલે પુરુષાર્થ તો આપણો ચાલુ જ રાખવાનો છે. બરાબર. સાધનાજી મહારાજ, મને નિશ્ચિત રૂપે આત્માના પર્યાયનો જરાક એક્ઝામ્પલ આપો તો. વ્યવહારિક નહીં, પણ નિશ્ચિત રીતે આત્માની શું પર્યાય એક બે એક્ઝામ્પલ આપો તો સમજ પડે જરા. હું જરાક વિચાર કરું છું કે નિશ્ચિત રૂપે આત્મા તો સબસ્ટન્સ હોય ને, એટલે એના જે ક્વોલિટીઝ હોય એ જ હોય, તો એના પર્યાય કેવી રીતે બદલાય એમ હું વિચાર. એની પર્યાય જ્ઞાનના રૂપમાં, દર્શનના રૂપમાં અને ચારિત્ર રૂપમાં બદલાય. તો ઓછું વધુ જ્ઞાન થાય એમ.
પણ એ તો વ્યવહારિકમાં થાય ને આપણે એ વ્યવહારિકમાં જ થાય છે વ્યવહારિકમાં કારણ કે આપણી બુદ્ધિ વ્યવહારિકથી જ પહેચાની શકે છે વ્યવહારિકથી જ આપણે જાણી શકીએ છીએ આપણે સર્વજ્ઞ નથી એટલે આપણને આ જે આપણા ઇન્દ્રિયોથી અને મનથી જે ગ્રાહ્ય છે એનાથી જ આપણે સમજી શકીએ છીએ જેવી રીતે ધર્મસ્થિકાયની પર્યાય છે તો ધર્મસ્થિકાયની પર્યાય શું છે કેવી રીતે આપણે જાણશું ધર્મસ્થિકાય એ તો અદૃશ્ય છે ધર્મસ્થિકાય આપણે જોઈ નથી શકતા અધર્મસ્થિકાયને જોઈ નથી શકતા પણ એની જે ગતિ આપી છે તો આ ચોપડીની જે ગતિ અહીંયાથી અહીંયા સુધી થઈ એ ધર્મસ્થિકાયની પર્યાય થઈ અને ચોપડીને આપણે આપણા હાથમાં રાખી દીધી આ અધર્મસ્થિકાયની પર્યાય થઈ એવી જ રીતે અવગાહન જે અવગાહન આપ્યું આ ચોપડીને અવગાહન આપ્યું તો આ આકાશી આ પર્યાય થયો એવી જ રીતે જીવ જ્ઞાનમાં દર્શનમાં અને ચારિત્રમાં આ ત્રણેયમાં જેવી રીતે ઓછું વધુ જે થાય છે એની આ પર્યાય નથી ઓકે થેન્ક યુ યશાજી મેડમ मतलब ज्ञाता दृष्टा या भी उरी पर्याय होई ना हाँ आत्मा री पर्याय ज्ञाता दृष्टा बिल्कुल वही तो है ज्ञान दर्शन चारित्र क्या है ज्ञाता दृष्टा क्या है हाँ क्षमा वही क्षमा संतोष सरलता ये उसकी पर्याय हो गई सब बिल्कुल सही बात है सही बात सही बात तो इस तरह से ये 6 द्रव्यों की पर्यायों की बात अपन कर रहे हैं अब जो आगे के सूत्र है स्निग्ध रुक्षत्वात् बंधा ये आगे अपन इसकी बाबत में बात करेंगे अगली क्लास में ये भी थोड़ा समझने जैसा है और थोड़ा डीप जाने जैसा है ये पुद्गल कठिन है पुद्गल द्रव्य थोड़ा ये कठिन બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાધનાજી મહારાજ કઠિન તો ઓળે છે પણ ઇન્ટરેસ્ટિંગ છે जो બહુ ઇન્ટરેસ્ટિંગ છે ઇન્ટરેસ્ટિંગ બહુ સાયન્સ સાથે રિલેટેડ છે સાયન્સ જેમ કહે છે ને એમ જ પેલા તો આપણે કહી જ દીધું છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે एकदम निश्चित रूपથી તો હવે આ 32મું સૂત્ર આપણે આગળના ક્લાસમાં કરીશું એક વખત આપણે પાછા આ 5મા અધ્યાયને આપણે બોલીએ તમે લોકો સ્વાધ્યાય કરો છો ને પહેલાના અધ્યાય બધા છૂટી નથી જતા ને ક્યારેક ક્યારેક એકાદ વખત પહેલો અધ્યાય બોલી લેવાનું બીજો અધ્યાય બોલી લેવાનું એવી રીતે अच्छा तो आ 5મો અધ્યાય આપણે એક વખત બોલી જઈએ ફરીથી અજીવ કાયા ધર્મા ધર્માકાશ પુદ્ગલા તમે બધા સાંભળો થોડું થોડું તમે લોકો બોલો છો તે દિવસ મેં સાંભળ્યું બેલે બોલ્યું રીટાબેલે બોલ્યું તમે લોકો બધા બોલતા જ હશો કમલાજી તો એકદમ પરફેક્ટ છે બોલવામાં છતાં પણ એક વખત હું બોલી જાઉં છું તમે સાંભળો બધા અજીવ કાયા ધર્મા ધર્માકાશ પુદ્ગલા દ્રવ્યાણિ જીવાશ્ચ નિત્યાવસ્થિતાન્યરૂપાનિ રૂપિનઃ પુદ્ગલા આકાશાદેક દ્રવ્યાણિ નિષ્ક્રિયાણિ ચ असंख्येया प्रदेशा धर्मा धर्मयो जीवस्य च आकाशस्यानन्ता संख्येया संख्येयाश्च पुद्गलानां नानो लोकाकाशेव गाः धर्माधर्मयोः कृत्स्ने एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् असंख्येयभागादिषु जीवानां प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपात् गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः आकाशस्यावगाः शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानां सुखदुःखजीवितमरणोपग्रहाश्च परस्परोपग्रहो जीवानां वर्तनापरिणामः क्रियापरत्वापरत्वे च कालस्य स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गला शब्दबन्ध सूक्ष्म स्थौल्य संस्थान भेदतमच्छायातपोद्योतवन्तश्च अणवस्कन्धाश्च संघात भेदेभ्यः उत्पद्यन्ते भेदादनु
भेदसङ्घाताभ्यां चाक्षुषा उत्पादव्ययद्रव्ययुक्तं सत् तद्भावाव्ययं नित्यम् अर्पितानर्पितसिद्धे स्निग्धरुक्षत्वात् बन्धा न जगन्यगुणानां गुणसाम्ये सदृशानां द्व्यधिकादिज्ञानां तु बन्धे समाधिकौ पारिणां तु गुणपर्यायवद्द्रव्यं कालश्चैत्यैके सोऽनन्तसमयः। बोली जाओ આગળના પણ 44 સૂત્ર સુધી છે। ઓકે प्रत्याश्रया निर्गुणा गुणा तद्भावः परिणामः अनादिरादिमांश्च रूपेष्वादिमान् योगोपयोगो जीवेषु इति पंचमोऽध्यायः। સ્વાધ્યાય કરતા રહેજો, કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો, પછી 5મા અધ્યાયની આપણે એક્ઝામ લેશું। ઠીક છે ને? ઓકે મને એમ લાગે છે કે હજી 4-5 ક્લાસ થશે આ તત્વાર્થના, થોડું ડીપ છે, ઇન્ટરેસ્ટિંગ છે, જેવી રીતે કે છે ઇન્ટરેસ્ટિંગ। મંગળ પાઠ। નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોય સર્વ સામનમ એસો પંચ નમોકારો સર્વ પાવક પણાસનો મંગલાનંદ સર્વેષુ પરમં પવૈ મંગલમ। ગુરુદેવ के अज्ञात चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमः। चत्तारि शरणं प्रव्रजामि रन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नतं धम्मं शरणं प्रव्रजामि। चार शरणा दुःखहरणा सुखकरणा और शरणानि को जो भवे प्राणियादि अक्षय ओम शांति। થેન્ક યુ સાધનાજી।